આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન દબાવો. ગાંગડ ગામ પાસે આવેલા પાણી પુરવઠા વિભાગના ફિલ્ટર પ્લાન્ટમાં લૂંટધાડ કરેલા આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. લખતર પોલીસ દ્વારા 7 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. સરકારી વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. લખતર ન્યાય કોર્ટમાંથી મળતી માહિતી મુજબ થોડાક દિવસ પહેલાં ગાંગડ ગામના પાટિયા પાસે આવેલ પાણી પુરવઠા વિભાગના ફિલ્ટર પ્લાન્ટના ચોકીદારને બેરહેમ રીતે માર મારી બાંધી દઈ અજાણ્યા શખ્સો ટીસી તોડી કોપર કેબલ લઈ ગયા હતા. આ અંગે પોલીસ દ્વારા ચુનીલાલ ફેરુલાલ માંગીલાલ ગુર્જર, પ્રભુલાલ ઈશ્વરલાલ નંગજીરામ ગુર્જર, દીપકભાઈ રિયારામ ચાડ, રતનલાલ સરવણલાલ બગારામ ગુર્જરને ઝડપી લીધા હતા. ફરિયાદીએ આરોપીને ઓળખી બતાવ્યા હતા. આ ચારે આરોપીઓ સામે પ્રિવેન્શ ડેમેજીસ ઓફ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સહિતની આઈપીસીની જુદી જુદી કલમ નીચે કેસ દાખલ કરી આજે લખતર નામદાર કોર્ટમાં રજૂ કરી લખતર પોલીસ દ્વારા 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. લખતર નામદાર કોર્ટ પ્રિન્સિપલ જજ શ્રી હિતેન્દ્રકુમાર કે મેરિયા દ્વારા લખતર પોલીસ ટીમની ઝીણવટભરી તપાસ કરેલ કાગળ અને લખતર ન્યાય કોર્ટ સરકારી વકીલ સુધાબેન રામીની ધારદાર દલીલને ગ્રાહ્ય રાખી ચારેય આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. લખતર તાલુકાની અંદર ચોરી લૂંટ કરતા આરોપીઓ સહિતના અસામાજિક તત્વોની અંદર હાલની અંદર જે લખતર નામદાર કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવી રહ્યા છે તેના કારણે હાલ ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે. લખતર નામદાર કોર્ટ દ્વારા 2 દિવસ પહેલાં જ તે મારામારીના આરોપીઓને સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે.